હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારો નામ છે ચિંતા રખાણી. બેટા, તમારું જીટીયુનું સેમેસ્ટર 2 ની ડિગ્રી જે છે, ડિગ્રીમાં તમે હો તો સેમેસ્ટર 2 તમારું કમ્પ્લીટ થઈ ગયું છે અને સેમેસ્ટર 3 જે છે એ તમારું સ્ટાર્ટ થઈ ગયું છે, રાઈટ. તો એ સેમેસ્ટર 3ના નવા સિલેબસ જીટીયુએ ડિક્લેર કરી દીધા છે. તો એ કયા કયા સબ્જેક્ટ્સ તમારે સેમેસ્ટર 3માં આવવાના છે, જો તમે જીટીયુની અંદર તમારી કોલેજ હોય તો. અને આ બધા જ નવા સિલેબસ પ્રમાણેના આપણે કોર્સિસ લોન્ચ કરી દીધા છે. જો તમારે અમારી સાથે જીટીયુ સેમેસ્ટર 3માં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વિડીયો છે, એ વિડીયો જોઈને તમે લોકો અમારી સાથે જોડાઈ શકો છો, બરોબર. 5 દરેક સેમેસ્ટરમાં, દરેક બ્રાન્ચમાં, થર્ડ સેમેસ્ટરમાં દરેક બ્રાન્ચમાં 5 સબ્જેક્ટ આવશે. એ 5 સબ્જેક્ટ ભેગું એક બંડલ છે આપણું, કે 5 તમે ભેગા લો છો તો બહુ જ નોમિનલ કોસ્ટમાં તમને પડશે. ઇન્ડિવિજ્યુઅલ લેવું તો પણ તમે લઈ શકો છો. એ બધી ડિટેલ જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં રહેલા વિડીયોમાં અવેલેબલ છે. તો તમારે જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. લિમિટેડ ટાઈમ માટે આપણે ઓફર રાખીશું, પછી આખા સેમેસ્ટરમાં કોઈ ઓફર આવશે નહીં. તો બેટા, કોમ્પ્યુટર આઈટીની વાત કરીએ. તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હો, આઈટીમાં હો, તમારો એક સબ્જેક્ટ છે ડીબીએમએસ, જેને કહેવાય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એ તમારા સેમેસ્ટર 3માં હશે. એના પછી ડેટા સ્ટ્રક્ચર અને અલ્ગોરિધમ એક સબ્જેક્ટ છે જે કોમ્પ્યુટર આઈટીના સ્ટુડન્ટ્સના સિલેબસમાં હશે એટલે છે. ડિજિટલ ફંડામેન્ટલ્સ, ડીએફ જેને કહેવાય, એ પણ તમારા સિલેબસમાં થર્ડ સેમેસ્ટરમાં છે. કોઈ પણ કોલેજમાં હો, તમે જીટીયુમાં છો, થર્ડ સેમેસ્ટરમાં જઈ રહ્યા છો, તો તમારે આ સબ્જેક્ટ્સ રહેવાના છે. પછી પ્રોફેશનલ કોમ્યુનિકેશન એન્ડ એથિક્સ, આ એક સબ્જેક્ટ છે જે દરેક બ્રાન્ચમાં આવવાનું છે આ સબ્જેક્ટ. અને એના પછી પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ, જેને કહેવાય મેથ્સ 3, બરાબર. તો કોમ્પ્યુટર આઈટીમાં હો તો તમારા આ મેથ્સ આવશે, જેનું નામ છે પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ. તો આ 5 સબ્જેક્ટ જે છે એ કોમ્પ્યુટર આઈટી, એઆઈએમએલ, ડેટા સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એને આ સબ્જેક્ટ રહેવાના છે, રાઈટ. એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ બ્રાન્ચની. તો નેક્સ્ટ બ્રાન્ચ જે છે એની આપણે વાત કરીશું. તો નેક્સ્ટ બ્રાન્ચમાં આપણે જઈએ છીએ અને જોઈએ છે એમાં, હા, કે મિકેનિકલ બ્રાન્ચ છે. તો મિકેનિકલ બ્રાન્ચમાં આપણે જઈશું. તો મિકેનિકલમાં એક સબ્જેક્ટ રિમૂવ થઈ ગયો છે અને બીજો નવો સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થયો છે. પહેલા થર્ડ સેમેસ્ટરમાં હતો સબ્જેક્ટ કાઇનેમેટિક્સ ઓફ મશીન. હવે એની જગ્યાએ આવી ગયો છે મશીન ડ્રોઈંગ એન્ડ એલિમેન્ટ્સ ઓફ મશીન ડિઝાઇન, બરોબર. એ છે. એના પછી મેથ્સ 3 છે. અગેન મિકેનિકલમાં મેથ્સ 3 આવશે. પછી પ્રોફેશનલ કોમ્યુનિકેશન એન્ડ એથિક્સ, આ પણ સબ્જેક્ટ તમારા લોકોને આવવાનો છે. ચોથો એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ સબ્જેક્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કહેવાય. અને 5મો છે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી. તો આ 5 સબ્જેક્ટ મિકેનિકલના સ્ટુડન્ટ્સ માટે છે, જે થર્ડ સેમેસ્ટરમાં ડિગ્રીમાં જીટીયુમાં એડમિશન લેવાના છે. એ લોકો જીટીયુમાં છે એ લોકો માટે. ઇલેક્ટ્રિકલની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ સર્કિટ એક તમારો સબ્જેક્ટ રહેશે. બીજો એનાલોગ એન્ડ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, જે તમારો સેકન્ડ સબ્જેક્ટ રહેશે. ન્યુમેરિકલ મેથડ ફોર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, આ મેથ્સ છે. ન્યુમેરિકલ મેથડ ફોર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એ મેથ્સ 3 ફોર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે. આમાં બ્રાન્ચ વાઇઝ અલગ સબ્જેક્ટ રહેવાના છે, અલગ મેથ્સ રહેવાના છે. પ્રોફેશનલ કોમ્યુનિકેશન એન્ડ એથિક્સ, એ પણ તમારો સબ્જેક્ટ રહેશે. અને ઇલેક્ટ્રિકલ મશીન 1, એમ કરીને 5 સબ્જેક્ટ જે છે એ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં રહેવાના છે. આ દરેક બ્રાન્ચના આપણે ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ એઝ વેલ એઝ બંડલ આપણે લોન્ચ કરેલું છે. લિમિટેડ ટાઈમ માટે ઓફર છે. જે લોકોને જોડાવવું હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક છે, તમે જોઈ શકો છો. ઈસી બ્રાન્ચ, એમાં પણ પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ મેથ્સ 3 જે કહેવાય એ આવશે. એના પછી ડિજિટલ સિસ્ટમ ડિઝાઇન ડીએસડી એ પણ આવશે. એના પછી સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ એ પણ આવશે. નેટવર્ક થિયરી ચોથો સબ્જેક્ટ. અને 5મો પ્રોફેશનલ કોમ્યુનિકેશન એન્ડ એથિક્સ. આ 5 સબ્જેક્ટ જે છે એ ઈસી બ્રાન્ચના વિદ્યાર્થીઓ માટે આવવાના છે. સિવિલ બ્રાન્ચની વાત કરીએ તો સિવિલ બ્રાન્ચની અંદર પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ ચિંતન સબ્જેક્ટ ભણાવવાના છે. આ પણ સિવિલમાં મેથ્સ 3 છે. એના પછી થિયરી ઓફ સ્ટ્રક્ચર, કોન્ક્રીટ ટેકનોલોજી, પ્રોફેશનલ કોમ્યુનિકેશન એન્ડ એથિક્સ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. આ 5 સબ્જેક્ટ જે છે એ સિવિલ બ્રાન્ચના છે, જે તમારા લોકો જે સિવિલના સ્ટુડન્ટ હશે એ લોકોને આવશે. તો આટલી બ્રાન્ચ જે છે, આપણે બંડલ જે છે 5 સબ્જેક્ટ તમે ભેગા બંડલ તરીકે લો છો તો માત્ર 1700 રૂપિયામાં પડશે. અને જો તમે જાઓ છો ઇન્ડિવિજ્યુઅલમાં તો એની પ્રાઇસ 500 રૂપિયા છે. 5 સબ્જેક્ટ તમે જો ઇન્ડિવિજ્યુઅલ પરચેસ કરો તો 2500ની જગ્યાએ 1700 રૂપિયા, એટલે 800 રૂપિયા ડિસ્કાઉન્ટ છે અત્યારે. 100 સ્ટુડન્ટ થઈ જશે એટલે 2000 રૂપિયા થઈ જશે, બરોબર છે. પછી આખા સેમેસ્ટરમાં કોઈ ઓફર નહીં. બંડલની પ્રાઇસ અને ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટની પ્રાઇસ બેટા ફિક્સ રહેશે. જે લોકો જોડાઈ રહ્યા છે એ લોકોને આપણે વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દઈએ છીએ. અત્યારે લગભગ 55 સ્ટુડન્ટ જોડાઈ ગયા છે. જે લોકોને જોડાવવું હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વિડીયો છે, એ જોઈને તમે લોકો અમારી સાથે જોડાઈ શકો છો
અને થર્ડ સેમેસ્ટરની પ્રિપેરેશન અમારી સાથે કરી શકો છો. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.